મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ITI પ્રાંતિજ વતી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડિયો લેક્ચર્સની અંદર હું ભારત સ્કિલ અંતર્ગત જે કી પેપર્સ આપેલા છે તે કી પેપર્સના પ્રશ્નોને સમજવા માટેનો આપણે અત્યારે પ્રયત્ન કરવાના છીએ. મિત્રો, આ જે કી પેપર્સ જે છે એનું જે મોડ્યુલ છે એ મોડ્યુલ 3 આપણે આ વખતે સમજવાના છીએ અને એની અંતર્ગત એકાઉન્ટિંગ યુઝિંગ એકાઉન્ટિંગ સોફ્ટવેર એના કી પ્રશ્નોને આજે આપણે વિચાર કરવાના છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો મોડ્યુલ 3 મોડ્યુલ 3 લેવલ 1 using accounting software. What type of software is Tally? Tally software કયા પ્રકારનું છે? એકાઉન્ટિંગ સોફ્ટવેર, એપ્લિકેશન સોફ્ટવેર, લેંગ્વેજ ટ્રાન્સલેટર અને સિસ્ટમ સોફ્ટવેર. તમારો ત્યાં સાચો જવાબ આવશે એકાઉન્ટિંગ સોફ્ટવેર. ટેલી જે છે એ મૂળભૂત રીતે એકાઉન્ટિંગ સોફ્ટવેર છે કે જેની અંદર તમે હિસાબો, નાણાકીય હિસાબોના વ્યવહારોની નોંધ કરી શકો છો. બીજો પ્રશ્ન છે, what is the purpose of financial management feature in Tally? ટેલીની અંદર આર્થિક વ્યવસ્થાપન માટે ફાઇનાન્શિયલ ફીચર્સ, આર્થિક વ્યવસ્થાપન માટે ટેલીની અંદર જે ફીચર્સ આપેલા તેનો હેતુ શું છે? ઇમ્પોર્ટિંગ એક્સપોર્ટિંગ ડેટા ફોર સ્ટોક ટ્રાન્સફર, ટુ ગેટ ડેઇલી બેલેન્સીસ એન્ડ ટ્રાન્ઝેક્શન વેલ્યુ એન્ડ ટુ પ્રિપેર પરચેઝ રેકોર્ડ. તમારો સાચો જવાબ આવશે ટુ ગેટ ડેઇલી બેલેન્સીસ એન્ડ ટ્રાન્ઝેક્શન વેલ્યુઝ. રોજબરોજની બાકીઓ શોધવી અને ટ્રાન્ઝેક્શન્સની વેલ્યુ શોધવી એ તમારો ટેલીનો મુખ્ય હેતુ છે. આગળ જોઈએ, which area in Tally screen provides quick access to different options? ટેલીના સ્ક્રીનની અંદર કયા ભાગમાં ક્વિક એક્શન્સ દેખાય છે? શેના માટેના? જુદા જુદા ઓપ્શન અંગેના ક્વિક બટન્સ દેખાય છે. બટન બાર, કેલ્ક્યુલેટર બાર, પ્રોડક્ટ ઇન્ફો, વર્ક એરિયા, આ 4 ઓપ્શન આપેલા છે. એની અંદર જવાબ આવશે બટન બાર. બટન બારની અંદર ટેલીના જુદા જુદા ઓપ્શન જે છે એના માટેના ક્વિક એક્સેસ ટૂલ્સ ત્યાં આગળ આપેલા છે. which is prepared to a certain actual profit or loss of business? નીચેનામાંથી કયું સોફ્ટવેર એકચ્યુઅલ, ખરેખર નફા અને નુકસાન ને, ધંધાના નફા અને નુકસાનને દર્શાવે છે? બેલેન્સ શીટ, બુકકીપિંગ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ ટ્રેડિંગ એકાઉન્ટ. તો અહીંયા આ 4 ઓપ્શનમાંથી તમારો સાચો જવાબ આવશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે નફા નુકસાન ખાતું છે. આમ તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે છે ને એ બેલેન્સ શીટનો એક ભાગ જ છે. આમ ખરેખર જોવા જઈએ તો બેલેન્સ શીટ ક્યારે બને? કે જ્યારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બને તો જ બેલેન્સ શીટ બને. છતાં પણ અહીંયા આગળ નિશ્ચિત નફો કે ખોટ તમને શેમાં જોવા મળે છે એવો પ્રશ્ન છે, એટલા માટે નફો કે ખોટ જે છે બેલેન્સ શીટમાં જોવા મળશે. ઓકે, what is meant by current date in Tally? ટેલીમાં કરંટ ડેટનો અર્થ શું થશે? કેલેન્ડર ડેટ, લાસ્ટ વાઉચર ડેટ, લાસ્ટ વર્કડ ડેટ અને સિસ્ટમ ડેટ. તો ત્યાં આગળ તમારો સાચો જવાબ આવશે લાસ્ટ વર્કડ ડેટ. જે તારીખે તમે કામ કરતા હો એને કરંટ ડેટ કહેવામાં આવે. કારણ કે એવું પણ બને કે હિસાબો પાછળથી પણ લખાતા હોય, તો એ વખતે કરંટ ડેટ જે છે એ જે તારીખે તમે હિસાબ લખો છો એ તમારી કરંટ ડેટ બને, એ તમારી કરંટ ડેટ બને છે. ઓકે, છઠ્ઠું, which are the things and properties for the relevant that converts into cash? which are the things, નીચેનામાંથી કઈ વસ્તુ એવી છે કે જેનો ગુણધર્મ રીસેલ એન્ડ કન્વર્ટ ઇન્ટુ કેશ? રીસેલ પુનઃ વેચાણ અને કેશમાં ફરક ફેરવવાનો છે. કરંટ એસેટ્સ, બિઝનેસ ટ્રાન્ઝેક્શન, લાયબિલિટીઝ એન્ડ પરચેઝ. તો એના માટે તમારો સાચો જવાબ આવશે કરંટ એસેટ્સ, ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એવી છે કે જેનું ગુણધર્મ પુનઃ વેચાણ અને એને
રોકડમાં ફેરવવાનો એનો મૂળ હેતુ છે. 7. Who receives benefits without giving money immediately but liable to pay in future? એવા નીચેનામાંથી કોણ એવા વ્યક્તિઓ છે કે જે રિસીવ્સ બેનિફિટ લાભો પ્રાપ્ત કરે છે વિધાઉટ ગિવિંગ મની, પૈસા આપ્યા વગર લાભો પ્રાપ્ત કરે છે તરત જ, પણ એમને ભવિષ્યમાં તો એ વસ્તુઓ ચૂકવવાની હોય છે. અને એને 4 ઓપ્શન આપેલા છે: ક્રેડિટર, ડેપ્ટર્સ, ઓનર્સ એન્ડ વર્કર. તો એના માટે સાચો જવાબ આવશે ડેપ્ટર્સ. ડેપ્ટર્સ 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 જે છે એ હંમેશા લાભ પ્રાપ્ત કરે છે, તરત જ પૈસા ચૂકવ્યા વગર લાભ પ્રાપ્ત કરે છે, પરંતુ એને ભવિષ્યમાં એને ચૂકવવાનું રહે છે. 8મો, which function key is used to record a fund transfer between cash and bank account? નીચેનીમાંથી કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને ફંડને કેશ એકાઉન્ટમાંથી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે? F4, F5, F6 અને F7. તમારો સાચો જવાબ આવશે F4 ઇઝ ધ કરેક્ટ આન્સર, કે જેના દ્વારા તમે રોકડ ખાતામાંથી બેંક ખાતામાં પૈસા અથવા તો બેલેન્સને ટ્રાન્સફર કરી શકો છો. 9મો, which document is issued by the receiver of cash to the giver of cash acknowledging the cash received voucher? એવો કયો ડોક્યુમેન્ટ છે કે જે રિસીવર issued by the receiver, જે પ્રાપ્ત કરે છે, પૈસા પ્રાપ્ત કરે છે એના દ્વારા બનાવવામાં આવે છે, અને કોને આપવામાં આવે છે? જેણે પૈસા આપ્યા હોય એને આપવામાં આવે છે. એવું કોણ છે? લેજર, જર્નલ, રિસિપ્ટ્સ એન્ડ વાઉચર. તો એના માટે તમારો સાચો જવાબ આવશે રિસિપ્ટ્સ કહેવામાં આવે, જે તમે પૈસા ચૂકવો છો એની રિસિપ્ટ તમને પ્રાપ્ત થાય. સોરી, તમને ભૂલ થઈ. પૈસા તમને પ્રાપ્ત થયા છે એના માટેની રિસિપ્ટ તમે કોઈને આપો છો, એને રિસિપ્ટ કહેવામાં આવે. ચલો કે, what is the summarized record of all the transaction to every person, every property and type of services? What is the summarized record? એવો સમરાઇઝ રેકોર્ડ કયો છે કે જેની અંદર તમામ ટ્રાન્ઝેક્શન, વ્યક્તિગત, પ્રોપર્ટીને લગતા અને સર્વિસને લગતા તમામ ટ્રાન્ઝેક્શન અંગેની નોંધ કરવામાં આવે? ઓપ્શન છે એકાઉન્ટ, જર્નલ્સ, લેજર્સ એન્ડ વાઉચર્સ. તો સાચો જવાબ આવશે તમારો એકાઉન્ટ્સ. એકાઉન્ટ એ એવો સમરાઇઝ રેકોર્ડ છે કે જેની અંદર તમામે તમામ બાબતોની નોંધ કરવામાં આવે છે. ઓકે, which is the main book of final entry for the accounts? Which is the main book of final entry? છેલ્લી ફાઇનલ એન્ટ્રી કઈ કહેવામાં આવશે? કઈ બુકને ફાઇનલ એન્ટ્રી કહેવામાં આવશે એકાઉન્ટ માટે? બેલેન્સ શીટ, લેજર્સ, રિસિપ્ટ્સ એન્ડ વાઉચર્સ. 4 ઓપ્શનની અંદરથી છેલ્લી એન્ટ્રી, મેઇન બુક ઓફ ફાઇનલ એન્ટ્રી. મેઇન બુક ઓફ ફાઇનલ એન્ટ્રી, છેલ્લી એન્ટ્રી જે છે એને લેજર કહેવામાં આવશે. ઓકે, what is termed as excess of credit side total amount over debit side total amount in profit and loss account? એવો કયો શબ્દ છે કે જેના દ્વારા એમ કહી શકાય કે જમા બાજુનો ટોટલ સરવાળો વધારે છે ઓવર ઉધાર બાજુના ટોટલ સરવાળા કરતા? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર ક્રેડિટ, ડેબિટ, લોસ એન્ડ પ્રોફિટ. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે, એને પ્રોફિટ કહેવામાં આવશે. નફાનો વધારો અથવા તો આવકોનો ખર્ચ કરતા વધારો કહેવામાં આવશે. ક્રેડિટ સાઇડનું ટોટલ વધે છે, શેના કરતા? ડેબિટ સાઇડ કરતા, તો એને નફો કહેવામાં આવે. ઓકે, which book is used to record transaction relating to the return of goods to suppliers? એવી કઈ ચોપડી છે અથવા એવી કઈ બુક છે કે જેની અંદર એવા પ્રકારના ટ્રાન્ઝેક્શન્સને નોંધવામાં આવે છે કે જે માલને તમે પરત કર્યો હોય, સપ્લાયરને તમે માલ પરત કર્યો હોય તેવા પ્રકારના વ્યવહાર કઈ બુકમાં નોંધવામાં આવે છે? પરચેસ બુક એકાઉન્ટ, પરચેસ રિટર્ન, સેલ્સ અને સેલ્સ રિટર્ન.
તો અહીંયા તમારો સાચો જવાબ આવશે પરચેઝ રિટર્ન. પરચેઝ રિટર્ન ઇઝ અ કરેક્ટ આન્સર. Okay, which is a statement of assets and liabilities? મિલકતો અને જવાબદારીઓ માટેનું સ્ટેટમેન્ટ કયું છે? બેલેન્સ શીટ, જર્નલ, લેજર અને ટ્રાયલ બેલેન્સ. તો એની અંદર સાચો જવાબ આવશે તમારો બેલેન્સ શીટ. બેલેન્સ શીટ જે છે તે મિલકતો અને જવાબદારીઓ માટેનું સ્ટેટમેન્ટ છે, જેના પરથી જાણી શકાય. Which accounting system is incomplete and unscientific? Double entry system, single entry system, triple entry system અને મલ્ટિપલ એન્ટ્રી સિસ્ટમ. બે પ્રકારની એન્ટ્રી સિસ્ટમ અથવા બે પ્રકારની જ એકાઉન્ટિંગ પદ્ધતિઓ છે. એક ડબલ એન્ટ્રી સિસ્ટમ અને સિંગલ એન્ટ્રી સિસ્ટમ. ડબલ એન્ટ્રી સિસ્ટમ એ સાયન્ટિફિક છે, જ્યારે સિંગલ એન્ટ્રી સિસ્ટમ ઇઝ નોટ અ સાયન્ટિફિક મેથડ ઓફ bookkeeping. What is the rule for real account? રિયલ એકાઉન્ટ માટેનો મુખ્ય નિયમ શું છે? ડેપ્ટર્સ ધ રિસીવર એન્ડ ક્રેડિટર્સ ટુ ધ ગીવર. ડેપ્ટર્સ ટુ ધ રિસીવર, ક્રેડિટર્સ ટુ ધ ગીવર. ડેપ્ટર ધ ગીવર અને ક્રેડિટર ટુ રિસીવર. ડેબિટ એકાઉન્ટ્સ ઇન, ક્રેડિટ એકાઉન્ટ ગોઝ. ડેબિટ એકાઉન્ટ ગોઝ આઉટ, ક્રેડિટ એકાઉન્ટ ઇનકમ ઇન. તો અહીંયા શું નિયમ છે? 16 સી ઓપ્શન આવશે એની અંદર. ડેબિટ કમ્સ ઇન, ડેબિટ કમ્સ ઇન, ક્રેડિટ ગોઝ આઉટ. રિયલ એકાઉન્ટ એટલે માલ અંગેના અથવા મિલકત અંગેના ખાતા, જેની અંદર આવે તો ઉધારો, જાય તો જમા કરો, એવો નિયમ લાગુ પડે છે. Which shortcut key is used to activate the calculator in Tally? ટેલીની અંદર કેલ્ક્યુલેટરને એક્ટિવેટ કરવા માટે કયો શોર્ટકટ વપરાય છે? તો કંટ્રોલ એન નામનો શોર્ટકટ વપરાય છે. કંટ્રોલ એન ઇઝ અ શોર્ટકટ ટુ ઓપન ધ ટેલી કેલ્ક્યુલેટર. Okay, which activity in Tally is used to find out the financial position of the organization? Which activity? કઈ પ્રક્રિયા દ્વારા અથવા ટેલીની કઈ પ્રક્રિયા કરીને તમે શોધી શકો છો? શું? તો ફાઇનાન્શિયલ પોઝિશન, આર્થિક સદ્ધરતા ઓફ ઓર્ગેનાઇઝેશન, ધંધાકીય એકમની આર્થિક સદ્ધરતા તમે કઈ પ્રક્રિયા કરીને શોધી શકો છો? ઓપ્શન આપેલા છે બેલેન્સ શીટ, બુક કીપિંગ, ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ. તો એના માટે તમને જવાબ આપશે બેલેન્સ શીટ. બેલેન્સ શીટ દ્વારા ધંધાની આર્થિક પરિસ્થિતિ અંગેનો ખ્યાલ આવી શકે છે. ઓકે, આગળનો પ્રશ્ન. વોટ ઇઝ રિફર્ડ ટુ એઝ બાઇંગ ઓર સેલિંગ ઓફ ગુડ્સ? What is referred to as buying and selling of goods? માલના વેચાણ અને ખરીદ અંગેના નોંધો ક્યાં કરવામાં આવે છે? તેના માટે તમને ઓપ્શન આપેલા છે નોર્મલ એકાઉન્ટ, રિયલ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટ. આ 4 ઓપ્શન તમને આપેલા છે. એની અંદરથી તમારો સાચો જવાબ આવશે ટ્રેડિંગ એકાઉન્ટ. વેપાર ખાતું કહેવાય ને. વેપાર ખાતાની અંદર માલના આવક અને જાવક અંગેની નોંધોને નોંધવામાં આવે છે. ઓકે, which factor determines the cost of product? નીચેનામાંથી કયું ફેક્ટર, કયો ભાગ, કઈ બાબત એ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઉપર અસર કરે છે? ડાયરેક્ટ કોસ્ટ, એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ, ઇનડાયરેક્ટ કોસ્ટ અને સ્ટાન્ડર્ડ કોસ્ટ. તમારું સાચું ઓપ્શન આવશે બી, એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ. એલિમેન્ટ ઓફ કોસ્ટ. આગળ, what is the shortcut key to export the report in ASCII, SDF, HTML or XML format? શોર્ટકટ કી કયો છે? શેના માટે? જે રિપોર્ટ તમે તૈયાર કર્યો છે તે રિપોર્ટને ASCII ફોર્મેટમાં, CFI SDS ફોર્મેટમાં અથવા તો XML ActiveX ફોર્મેટની અંદર ફેરવવા માટે કયો શોર્ટકટ વાપરવામાં આવે છે? ઓપ્શન આપેલા છે ઓલ્ટર સી, ઓલ્ટર ડી, ઓલ્ટર ઈ અને ઓલ્ટર એક્સ. એ પૈકી જે તમારો સાચો જવાબ આવશે તે છે ઓલ્ટર ઈ. ઓલ્ટર ઈ નો ઉપયોગ કરીને યુઝર શોર્ટકટને પ્રાપ્ત કરી શકે છે, શોર્ટકટ જોઈ શકે છે. અને 22મું,
Who gives benefits without receiving money but claim in future? Creditor, debtors, owners and workers. Who gives benefit? કોણ તમને લાભો આપે છે? Receiving money, નાણાં પ્રાપ્ત કરીને લાભો આપે છે, but will claim in future, પણ ભવિષ્યમાં એ તમારી પાસેથી પાછા ક્લેમ કરશે. ક્રેડિટર, ડેપ્ટર, ઓનર અને વર્કર. તેના માટે સાચો જવાબ આવશે ક્રેડિટર. ક્રેડિટર એવી વ્યક્તિઓનો સમૂહ છે કે જે પૈસા તમને આપે તો છે, પરંતુ પાછળથી એ પૈસા પાછા માગી લેશે. લેવલ 2 ના પ્રશ્નો જોઈએ. Which is the ledger grouping for bills receivable in ERP 9, Tally ERP 9? Which is the ledger? એવું કયો ચોપડો છે grouping by bills receivables in Tally ERP 9 માં? એવું કયો ચોપડો છે કે જે બિલ ને ગ્રુપિંગ કરવા માટે અને રિસીવેબલ્સ માટે વાપરવામાં આવે છે? ફિક્સ્ડ એકાઉન્ટ, એસેટ્સ, કરંટ એસેટ, ડાયરેક્ટ એસેટ અને ઇનડાયરેક્ટ એસેટ. તમારો સાચો જવાબ આવશે કરંટ એસેટ્સ. ચાલુ મિલકતો કહેવાય એને, ચાલુ મિલકતો કહેવામાં આવશે. બીજો પ્રશ્ન, what is the purpose of financial management feature in Tally? What is the purpose of financial management feature in Tally? Tally ની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અંગેનું જે ફીચર આપેલું છે એ કેવું છે? વોટ ઇઝ, એ શું છે? તો હેન્ડલ્સ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાઉચર્સ, allow importing and extracting data, provides budgeting option અને provide option for the data backup. આ ચારમાંથી હેન્ડલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાઉચર, જુદા જુદા વાઉચરને હેન્ડલ કરવા માટેનો, allows importing and exporting data, import અને export કરવા માટેનો ડેટાને, provides budgeting option અને provides option to backup data. તો એના માટે તમારો બીજા પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, providing budgeting options. Providing budgeting options. What is the purpose of inventory management feature in Tally? Tally ના inventory management feature નો હેતુ શું છે? Provide option for the data backup, provide all relation information for any stock items in a single screen, provides daily balance and transaction value, provides option to upload report on the website directly. તો તમારે અહીંયા સાચો જવાબ આવશે provide all relevant information for any stock item in a single click. એક જ ક્લિકની અંદર કોઈ પણ સ્ટોક આઇટમનો તમામે તમામ ડેટા તમને જોવા મળી શકશે. એવો હેતુ પર્પઝ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમનો છે. આગળ, what is the purpose of security feature in Tally? ટેલીની અંદર જે સિક્યોરિટી ફીચર મૂકવામાં આવેલું છે એનો હેતુ શું છે? એનો હેતુ શું છે? તો provides budget option, provides option for data backup, provides option to upload reports અને provide statement of accounting. તો એના માટે સાચો જવાબ આવશે ફરી એક વખત provide option for data backup. Okay. Which term is used to receiving aspects of a transaction? કયો શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે? રિસીવિંગ એસ્પેક્ટ્સ, પ્રાપ્ત કરવાના હેતુથી, એસ્પેક્ટ ઓફ ધ ટ્રાન્ઝેક્શન. તો ક્રેડિટ, ડેબિટ, પ્રોફિટ એન્ડ રિસિપ્ટ્સ, એમ ચાર ઓપ્શન આપેલા છે. તમારો સાચો જવાબ આવશે ડેબિટ. ઉધાર કરવું, ઉધારવું. ચલો આગળનો પ્રશ્ન, what is the purpose of Tally audit feature in Tally ERP 9? Tally ERP નો સાચો પર્પસ, સાચો ધ્યેય શું છે? ઓડિટ ફીચર માટે, ઓડિટ ટેલીમાં રહેલા ઓડિટ ફીચરનો હેતુ શું છે? allow easy analysis of result reports with graphic values. easy analysis, ખૂબ જ સરળ વિશ્લેષણ શેનું? રિઝલ્ટ્સનું, રિપોર્ટ્સનું, અને શેની સાથે? ગ્રાફિક સાથે આ બધું તમને વિશ્લેષણ કરવા મળે. allows statutory reporting for VAT, CST, TCS, TDS, PP અને GST. allow splitting of company data into multiple companies,
and verify and validate accepting account information. તો ટેલીની અંદર જે ઓડિટ ફીચર આપેલું છે એનો જે મૂળભૂત હેતુ છે તે આ છે, વેરીફાય, વેલિડેટ, એક્સેપ્ટિંગ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન જે આપેલી છે એને વેરીફાઈ કરવાની અને વેલિડેટ કરવાની અને સ્વીકારવાની એનો ટેલીનો મુખ્ય હેતુ છે. Which combination of key is used to change the financial period in Tally? Tally ની અંદર ફાઇનાન્શિયલ પીરિયડ ને ચેન્જ કરવા માટે, બદલવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે? તો તમારો સાચો જવાબ આવશે બી, ઓલ્ટર F2 કી નો ઉપયોગ કરીને યુઝર કરંટ ફાઇનાન્શિયલ યર જેને કહેવાય બદલી શકે છે. Which combination of key is used to open Tally reference manual? ટેલી નું રેફરન્સ મેન્યુઅલ ઓપન કરવા માટે કઈ શોર્ટ કી નો ઉપયોગ થાય છે? ઓલ્ટર H, ઓલ્ટર M, ઓલ્ટર R અને ઓલ્ટર T. તો ત્યાં આગળ સાચો જવાબ આવશે ઓલ્ટર H. ઓલ્ટર H કી નો ઉપયોગ કરીને યુઝર એ ટેલી રેફરન્સ મેન્યુઅલ ને જોઈ શકે છે. Which function key is used the least select a company in Tally? કયું ફંક્શન ટેલીની અંદર લિસ્ટ બતાવે છે કંપનીનું અને એ કંપનીને સિલેક્ટ કરવાની પણ પરવાનગી આપે છે? ચાર ઓપ્શન આપેલા છે, F1, F3, F5 અને F7. તો ત્યાં આગળ તમારો સાચો જવાબ આવશે F1. F1 is a correct answer. F1 is a correct answer. Where does the transaction are entered? Where does the transactions are entered? Before taken to appropriate ledger account. એપ્રોપ્રિએટ લેજર એકાઉન્ટની અંદર દર્શાવવામાં આવે તે પહેલા ટ્રાન્ઝેક્શનને ક્યાં એન્ટર કરવામાં આવે છે? બેલેન્સ શીટમાં, જર્નલ્સમાં, રિસિપ્ટમાં અને વાઉચર્સમાં. તો એના માટે સાચો જવાબ આવશે જર્નલ્સ. એના માટે સાચો જવાબ આવશે જર્નલ્સ. ઓકે, 11મો પ્રશ્ન. Which term is used for amount invested for starting a business by a person? Which term એના માટે કયો શબ્દ ઉપયોગમાં લેવાય છે? એમાઉન્ટ, રકમ ઇન્વેસ્ટ કરવામાં આવી હોય, ધંધો શરૂ કરવા માટે ઇન્વેસ્ટ કરવામાં આવી હોય, કોના દ્વારા? વ્યક્તિ દ્વારા. તો એને શું કહેવામાં આવે? એને ચાર ઓપ્શન આપેલા છે, એસેટ્સ, કેપિટલ, ડેબિટ્સ એન્ડ લાયબિલિટીઝ. સાચો જવાબ આવશે કેપિટલ. કેપિટલ એટલે મૂડી. એને ધંધાના વ્યક્તિ દ્વારા રોકવામાં આવેલી મૂડીને અથવા રોકવામાં આવેલા, કરવામાં આવેલા એમાઉન્ટને, ઇન્વેસ્ટમેન્ટને મૂડી કહેવામાં આવે છે. What is the purpose of technological feature of Tally? ટેલીના ટેકનોલોજીકલ ફીચરનો અર્થ શું છે? Allow importing exporting data, flexible units of measures, provide budget options and provide option for data backup. Allows importing exporting, import and export કરવા દે ડેટાને. ફ્લેક્સિબલ યુનિટ ઓફ મેઝર્સ એટલે ખૂબ જ નાના નાના એના માપના એકમો. પ્રોવાઇડ્સ બજેટિંગ ઓપ્શન. છેલ્લું ઓપ્શન છે પ્રોવાઇડ ઓપ્શન ફોર ધ ડેટા બેકઅપ. ડેટા બેકઅપ માટે તમને ઓપ્શન પૂરું પાડવું. તો એના માટે તમારા માટે સાચો જવાબ આવશે allows importing and exporting data. ટેકનોલોજીકલ ફીચર છે ટેલીનું. ઓકે, which term is used for giving aspects of a transaction? ટ્રાન્ઝેક્શનના હેતુ માટે કયો બીજો ટર્મ યુઝ કરવામાં આવે છે? ડેબિટ, ક્રેડિટ, જર્નલ અને વાઉચર. તો એના માટે તમારા માટે સાચો જવાબ આવશે ક્રેડિટ. ચલો આગળ. Which term is used for all the amounts payable by business concern to the outsider? એવો કયો શબ્દ વાપરવામાં આવે છે કે જેના માટે તમામે તમામ એમાઉન્ટ્સ ને તમારે પે કરવાની હોય બાય અ બિઝનેસ કન્સર્ન ટુ ધ આઉટસાઇડર? ધંધાની અંદર જ્યારે તમારે અથવા તો એવો કયો શબ્દ વાપરવામાં આવે છે કે જેના દ્વારા એમાઉન્ટ એને ચૂકવવી પડતી હોય? ના માટે આવે છે જવાબદારીઓ, લાયબિલિટીઝ એવો શબ્દ કહેવામાં આવે. લાયબિલિટીઝ. Which is the statement of all ledger account balance
preferred at the end of particular period to verify the accuracy of the entries, which is statement of all the ledger account balances prepared at the end of particular period to verify accuracy of the entries. તમે જે એન્ટ્રી કરેલી છે એની સત્યતાને ચકાસવા માટે વર્ષ કોઈ નિશ્ચિત સમયના અંતે જે સ્ટેટમેન્ટ તમામે તમામ ખાતાઓના બેલેન્સને જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે તેને શું કહેવામાં આવશે? તેના માટે ઓપ્શન છે જર્નલ, રિસિપ્ટ, ટ્રાયલ બેલેન્સ અને વાઉચર. તો તમારો જવાબ આવશે ટ્રાયલ બેલેન્સ. કાચું સરવૈયું કહેવાય ટ્રાયલ બેલેન્સ, એટલે અને કાચું સરવૈયું કહેવાય. What is the purpose of control Q key is the gateway of tally account. Tally ના control Q કરીને control Q નો ઉદ્દેશ્ય શું છે કે જેમાં tally ની સ્ક્રીન નો ગેટવે આપેલો હોય. Close the tally screen, quit tally screen, exit with exit information and exit without confirmation. તો આ ચાર ઓપ્શન છે, એની અંદરથી તમારો સાચો જવાબ આવશે ડી, એક્ઝિટ વિધાઉટ કન્ફર્મેશન. કંટ્રોલ ક્યુ નો જે શોર્ટકટ છે જેના દ્વારા કોઈ પણ પ્રકારના કન્ફર્મેશન વગર ટેલી સોફ્ટવેર બંધ થઈ જાય છે અથવા ક્વિટ થઈ જાવ છો. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ઓલ્ટર ડબલ્યુ કી ઇન ટેલી? ટેલીની અંદર ઓલ્ટર ડબલ્યુ કી નો ઉપયોગ કયો છે? ચાર ઓપ્શન આપેલા છે. ચેન્જ ધ ફાઇનાન્શિયલ પીરિયડ, ઇન્વોક ધ ટેલી રેફરન્સ મેન્યુઅલ, open default web browser and exit tally without confirmation. Change the financial period, invoke tally reference manual, open default web browser and exit tally without connection. તેના માટે તમારો સાચો જવાબ આવશે ઓપન ડિફોલ્ટ બ્રાઉઝર, વેબ બ્રાઉઝર. જુદા જુદા વેબ બ્રાઉઝરને ઓપન કરવા માટે કંટ્રોલ ઓલ્ટર ડબલ્યુ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. Which combination of function key is used to open inventory vouchers entry menu? Inventory voucher menu open કરવા માટે કઈ ફંક્શન કી નો ઉપયોગ થાય છે? Alter F1, Alter F3, Alter F5 અને Alter F7. તો એના માટે સાચો જવાબ આવશે Alter F1. Alter F1 is a shortcut to open inventory voucher in F3 entry menu. Okay. Which combination of key is used to save the information in tally? નીચેનામાંથી કયું કીનું કોમ્બિનેશન ઉપયોગમાં લેવામાં આવે છે? શેના માટે? Used to save that information. ઇન્ફોર્મેશનને સેવ કરવા માટે ટેલીમાં કયો શોર્ટકટ અથવા કોમ્બિનેશન કી વાપરવામાં, કોમ્બિનેશન કીનો ઉપયોગ કરવામાં આવશે? ઓલ્ટર એ, ઓલ્ટર આઈ, કંટ્રોલ એસ, કંટ્રોલ એક્સ. તેના માટે તમારો સાચો જવાબ આવશે કંટ્રોલ એ. આગળનો પ્રશ્ન, which shortcut key is used to shut a company from gateway of tally screen? ટેલીના ગેટવેની સ્ક્રીનની અંદરથી કોઈ કંપની તમારે બંધ કરવી હોય તો કયો શોર્ટકટ ઉપયોગમાં લેવામાં આવશે? ઓલ્ટર F3, કંટ્રોલ F3, ઓલ્ટર F5, ઓલ્ટર F7. તો એના માટે તમારો સાચો જવાબ આવશે Alter F1. Alter F1 is a correct answer. Alter F1 is a correct answer. Which register is used to post the journal entries periodically? નિશ્ચિત સમયગાળા માટે જનરલની તમામ એન્ટ્રીને પોસ્ટ કરવા માટે કયા રજિસ્ટરનો ઉપયોગ થાય છે? તો એના માટે ઓપ્શન આવશે બિલ બુક, કેશ બુક, લેજર અને ટ્રાયલ બેલેન્સ. તો એના માટે સાચો જવાબ આવશે લેજર. લેજર કહેવામાં આવશે એને. ચલો આગળ 22મો પ્રશ્ન. Which sequence of option is used to view the trial balance on screen? ટ્રાયલ બેલેન્સને સ્ક્રીન ઉપર જોવા માટે કઈ સિક્વન્સને તમારે અનુસરવું પડશે? ગેટવે ઓફ ટેલી, ટ્રાયલ બેલેન્સ, ગેટવે ઓફ ટેલી, display trial balance, gateway of tally, account info trial balance, gateway of tally, display account book trial balance. તો એના માટે તમારો સાચો જવાબ આવશે ગેટવે ઓફ ટેલી, ડિસ્પ્લે
ટ્રાયલ બેલેન્સ. ઓકે, આગળનો પ્રશ્ન. Which report displays the summary of all the cost center under the cost category? કોસ્ટ કેટેગરીના અંડરમાં તમામે તમામ કોલ સેન્ટરની સમરીને તમારે સ્ક્રીન ઉપર જોવી હોય તેના માટે કયા શોર્ટકટનો ઉપયોગ કરવામાં આવશે અથવા કઈ વસ્તુ જોવામાં આવશે તેને કહેવામાં આવે. ઓપ્શન આપેલા છે કેટેગરી સમરી, કોસ્ટ સેન્ટર, કોસ્ટ સમરી બ્રેકઅપ, ગ્રુપ બ્રેકઅપ અને લેજર બ્રેકઅપ. તો એમાં જે તમારો સાચો જવાબ આવશે તે છે કેટેગરી સમરી. કેટેગરી સમરી દ્વારા તમે જોઈ શકો છો. શું જોઈ શકો છો? કોસ્ટ સેન્ટર એન્ડ કોસ્ટ કેટેગરી તમે જોઈ શકો છો. 24મો. which function key is used to another purchase? ફંક્શન કીની અંદર કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે કે જે બીજી પરચેસ કરી શકે? તો એના માટે સાચો જવાબ આવશે F9. F9 શોર્ટકટનો ઉપયોગ કરીને યુઝર બીજી ફરીથી પરચેસ કરી શકે છે. ઓકે, which function key is used to enter receipt? રિસિપ્ટને એન્ટર કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તેના માટે સાચો જવાબ આવશે F6. F6 જવાબ આવશે. which shortcut key is used to open debit note voucher? ડેબિટ નોટ વાઉચરને ઓપન કરવા માટે કયો શોર્ટકટનો ઉપયોગ કરવામાં આવે છે? તેના માટે તમને ઓપ્શન આપેલા છે ઓલ્ટર F9, ઓલ્ટર F10, કંટ્રોલ F9 અને કંટ્રોલ F10. સાચો જવાબ આવશે કંટ્રોલ પ્લસ F9 is the correct answer. which shortcut key is used to remove the line in report screen? કયો શોર્ટકટ કી ઉપયોગમાં લેવામાં આવે છે? શા માટે? ટુ રિમૂવ અ લાઇન ઇન રિપોર્ટ અને રિપોર્ટને સ્ક્રીન પર જોવા મળે કયો શોર્ટકટ ઉપયોગ લેવામાં આવે છે? ઓલ્ટર I, ઓલ્ટર R, ઓલ્ટર S અને ઓલ્ટર X. તમારો સાચો જવાબ આવશે ઓલ્ટર R. ઓલ્ટર R is the correct answer. અઠ્યાવીસમો પ્રશ્ન. which feature offers parallel classification of stock item? પેરેલલ એટલે ક્લાસિસ ઓફ સ્ટોક આઇટમના ક્લાસિફિકેશન અનુસાર પેરેલલ which feature often કયું ફીચર તમને ઉપયોગમાં લેવા દેવાની છૂટ આપે છે? શેના માટે? પેરેલલ ક્લાસિફિકેશન ઓફ કરંટ સ્ટોક. કરંટ સ્ટોકના ચાલુ વર્ષના પેરેલલ ક્લાસિફિકેશનને જોવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ લેવામાં આવે છે? સ્ટોક કેટેગરીઝ, સ્ટોક ગ્રુપ, સ્ટોક આઇટમ્સ અને સ્ટોક ક્વેરી. તો એમાં તમારો સાચો જવાબ આવશે સ્ટોક કેટેગરીઝ. STOCK categories. Okay, which budget is prepared for the very short period? એવું કયું બજેટ છે કે જે ખૂબ જ નાના સમયગાળા માટે બનાવવામાં આવે છે? કરંટ બજેટ, લોંગ ટર્મ બજેટ, રૂલિંગ બજેટ અને શોર્ટ ટર્મ બજેટ. તો એની અંદર તમારો સાચો જવાબ આવશે કરંટ બજેટ. કરંટ બજેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. Okay, which ratio evaluate the availability of cash to pay debit? એવો કયો રેશિયો છે કે જેના દ્વારા કેશની ઉપલબ્ધતા અને ચૂકવણી એ બંને વિશેનો સહસંબંધ જાણી શકાય છે? એક્ટિવિટી રેશિયો, ડેબિટ રેશિયો, લિક્વિડિટી રેશિયો અને માર્કેટ રેશિયો. તો એની અંદર તમારો સાચો જવાબ આવશે liquidity ratio. Liquidity ratio is the correct answer. which function key is used to enter payment? પેમેન્ટ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? F3, F5, F7 અને F9. તો એના માટે સાચો જવાબ આવશે B, F5. F5 is the correct answer. which report displays the ledgers and group summary information for the selected cost center? જે કોસ્ટ સેન્ટર સિલેક્ટ કર્યું હોય તેની માહિતી પ્રાપ્ત કરવા માટે કયો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે કે જેમાં લેજર્સ અને ગ્રુપ સમરી દર્શાવવામાં આવેલી હોય તેવો કયો
રેકોર્ડ તમારે કયો રિપોર્ટ તમારે બતાવવામાં આવે છે. કેટેગરી સમરી કોસ્ટ સેન્ટર બ્રેકઅપ, લેજર બ્રેકઅપ અને ગ્રુપ બ્રેકઅપ. તો એના માટે તમારા માટે સાચો જવાબ આવશે કોસ્ટ સેન્ટર બ્રેકઅપ. કોસ્ટ સેન્ટર બ્રેકઅપ. ઓકે, આગળનો પ્રશ્ન, which feature which name indicates the messaging values of an accounting? which name indicates કયું નામ પ્રદર્શિત કરે છે શેને? ડિક્રીઝિંગ વેલ્યુ, ઘટતી કિંમતોને, મિલકતોની ઘટતી કિંમતોને પ્રદર્શિત કરવાનું કાર્ય કરે છે. કરંટ એસેટ, ડેપ્રિસિએશન, ઇનડાયરેક્ટ એક્સપેન્સ અને સનડ્રાય ડેપ્ટર્સ. તેમાં સાચો જવાબ આવશે કરંટ, અરે સોરી, ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન એટલે ઘસારો કહેવાય એને. ઘસારો એ આ રીતે અંગ્રેજીમાં એને લખાય કે ભાઈ which name indicates the creating and display of an assets. Okay, છેલ્લો પ્રશ્ન, which shortcut key is used to cancel? છેલ્લો પ્રશ્ન જે છે એમાં કયો શોર્ટકટ ઉપયોગમાં લેવામાં આવે છે? શા માટે? ટુ કેન્સલ a voucher in a day book. List a voucher in Tally. તો ઓલ્ટર ડી, ઓલ્ટર આઈ, ઓલ્ટર એસ અને ઓલ્ટર એક્સ, આમ 4 ઓપ્શન આપેલા છે. તમારો સાચો જવાબ આવશે ઓલ્ટર એક્સ. ઓલ્ટર એક્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો મિત્રો, આ મોડ્યુલ 3 ની એમસીક્યુ પ્રશ્નોના જવાબો મેં તમને શીખવવાનો પ્રયત્ન કર્યો. મને આશા છે કે તમને આવડી જશે. નવા લેક્ચરમાં નવા મોડ્યુલ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.